कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। હેલો ગાઈસ, તમે અસ્મિતાબેનનું ફ્રન્ટ લુકનું કેરાટીન લુક જોઈ શકો છો કે ફ્રન્ટમાં કઈ રીતે દેખાય છે. આપણે કેરાટીન એમની રફનેસ હેરની અને ડલનેસ રિમૂવ કરવા માટે કરેલી હતી. કેવું લાગ્યું અસ્મિતાબેન તમને આજનું? બહુ સરસ, એમ કે મેં વિચાર્યું હતું ને એના કરતાં પણ સરસ કરી આપ્યું. હાઈલી રિકમેન્ડ કરું છું કોઈને કરવું હોય તો. એમાં તો તમારું શું કે કોન્ટેક્ટ નંબર કે ઇન્સ્ટાગ્રામ પેજ કે કંઈ હોય તો કયો તો. ઓકે, થેન્ક યુ સો મચ એના માટે. અને તમને લોકોને પણ બુક કરાવવું હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી મારું લઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું દક્ષા અકબરી સિયા બ્યુટી. ડાયરેક્ટ મેસેજ કરી શકો છો ફોર અપોઇન્ટમેન્ટ. તમે જોઈ લો. અને શું કે પ્રાઇસ પણ શું કે એકદમ એફોર્ડેબલ છે. એકદમ અફોર્ડેબલ છે ને, કે બધા અફોર્ડ કરી શકે. આપણી ટ્રીટમેન્ટ બધી અહીંયા જ થાય છે. પ્રોટીન, કેરાટીન, બોટોક્સ, એવરીથિંગ, નેનોપ્લાસ્ટી અને બધું જ કરીએ છીએ. તો ઓલરાઉન્ડર છે દક્ષાબેન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આજે મારી હેડની ટ્રીટમેન્ટ કરાવી અને ફાલ્કન શોપિંગ માટે આવી છું. આજે ગેસ્ટ છે તો જોઈએ ફાલ્કનમાં કેવું શાકભાજી છે. જો ભજીયાની એમ તૈયારી કરવા માંડ્યા. આજે સાંજે છે મહેમાન. મહેમાન વાળું તો ગમે ત્યાંની ઘરે મહેમાન નકરો હાલે. આ વખતે ઇન્ડિયાથી બહુ વધારે બધાના પેરેન્ટ્સ આવે છે. કોઈ ઘરે એવું નથી કે કોઈના પેરેન્ટ્સ ન આવ્યા હોય. એટલે બધાના ઘરે આવ્યા છે આ વખતે પેરેન્ટ્સ. એટલે અને જો બધાનું એકાડ કરવા રહેવું ને તો નહીં થાય. તમે કે હવે કંઈક કરવા મળીને પછી જ્યારે પછી બધાને કહેશું. શું કયો? ખાવાના મને એટલા બધા નો ભાવે, પણ હોય તો ખાઈ લઉં. હા, કૃષ્ણ બધું ફૂડ એવું ભાવે નહીં પણ ખાઈ લઈ કરો એમ. નાનો હતો ને એને પપ્પા પડખે બેહાડે, આવડું બટકું કરીને મોઢામાં મૂકે, ફરજિયાત ખાવાનું હો. પાછું શાક આ તે બધું કાંઈ ખાતો. મસાલા રેસીપી બોલો મમ્મી. ગાંઠિયા ને બીજું શું નાખ્યું આમાં? થોડુંક મીઠું નાખો જ ને. ગાંઠિયા, હા ગોળ, હા લીંબુ, હા ધાણા, વરિયાળી, હળદર, બસ. બરાબર. તમે લહણ ખાવ ને નકર લહણ નાખી ખાંડ. હા, લીલું લસણ ને હુકુ બે હાર લાગે. બે હાલ લાગે. કેવું છે મસાલો બરાબર છે બાપુજી? હે બાપુજી તો મરચું ભરી દીધું ને એટલે પૂછું છું બરાબર છે. મરચાં તીખા છે હું નહોતી ખાવાય ને નસું કાઢ નાખ્યું એટલે લાગે છે તીખા? પણ એટલે કાંઈ બહુ ન લાગે, પણ માપના તીખા છે ને એમ બધાને ગોળા ન ભાવે. નહીં, આમ તો તીખા આવે આ મરચા. ઇન્ડિયામાં આવા મરચા મોળા આવે કા મમ્મી? હા, બસ મમ્મી બહુ મીઠું નાખો હવે. મરચાં મોળા હોય ને હા હા એટલે નાખું. ઠીક. કંઈ નહીં, હાલો હાલો બધી વેરાયટી બનશે ને પછી બતાવીએ મરચાં કે ભજીયાની. જોવે છે ને વિડીયો તો જોવે છે, પણ કદાચ વિડીયોમાં આવું ના ગમતું હોય તો એટલે પૂછવું પડે એમ. હા, તમને નથી વાત કરી આપણે જો ને રેખાફાઈનો ફોન આવ્યો હતો. હા હા, એને ભત્રીજી થાય ને કીધું રવિશા. તમારું નામ શું છે? સંકેત. હા બટક ફુવા અને એમના ભાઈ જોડે એમ્બ્રોઇડરી ચલાવતા ને ત્યારે તારા પપ્પાને જોયેલા એમાં એક બે મળવા ભરતભાઈ ને. હા, તું મોટી? મેં તને જોઈ છે નાની છે ત્યારે. અમે હું ભોયલાવાડી બહુ આવતી, ત્યાં ડોંગાવાડી નજીક થઈ જયાફાઈ ને રેખાફાઈ નજીક એટલે હું પેલા બહુ જ આવતી ત્યાં. એમ અહીં ક્યાં લેસ્ટરમાં જ રહો? કઈ જગ્યાએ? ડાઉન સ્ટ્રીટમાં આપણે મને ત્યાં જ મળી ગઈ ત્યાં. ઓલું હું બહાર નીકળી ને તો મને નામ પૂછ્યું, મારે કોઈ વ્યુઅર્સ છે આપણો વિડીયો જોતા હશે એમ. હું તો ઓળખતી જ નથી એને, મને યાદ નથી. તાર બાને જોઈ ગઈ એટલે ઓળખી ગઈ કે એટલે પછી તો વિડીયો માંથી જ જોયું. થોડુંક પછી સ્ક્રીનશોટ લઈને ઇન્ડિયા મોકલ્યા કન્ફર્મ કર્યું પછી મળી. એક મંદિરે આવે છે આપણે લગભગ
લગભગ મંદિર આવે છે ને? આ પેલું આપણે લગભગ રોડ પર પેલું અભિનયની સામે મંદિર નહીં, વડતાલ વાળું નાનું, ત્યાં હું આવું. ઓલું હનુમાન મંદિર એ નથી ખરું? હનુમાનજી મંદિર, સારંગપુર ધામી સારંગપુર એ તો આવું છું. આર્ટિસ્ટ છો ભાઈ તું. અમે બધું સરસ કરું છું, કર્યું. મહેંદી મૂકું છું ને બધું કરું છું. અમને શું ખબર, અમારે લગ્ન જતા રહ્યા હવે એમ કહું છું. તારે પેલા કેવું છે તારે થોડુંક વહેલું આવવાની જરૂર હતી. હા. પણ મેં તમને કીધું ને એને જેવું હતું. કે કેમ પૂછવું કેમ? હા. હા. દુલ્હનને મહેંદી મેલે 70,000 રૂપિયા લઈને વહી ગઈ. મમ્મીએ ગણ લીધું. ગોળી લો? 70 ને 80 છે મમ્મી રૂપિયામાં તો. હા 80,000 રૂપિયા લીધા. મેં કીધું અરે મેં કીધું નાય, આપણે વાળીને કોકને સરસ મહેંદી મેલતા આવડતી હોય તો આપણે કહીએ કે ને ભાઈ અમારે છે. એમ તો મારે ઇન્ડિયામાં હું આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇનર. હા બરાબર. અહીંયા મેં 2-3 પ્રોજેક્ટ કર્યા. પછી અહીંયા ઓછા કરાવે ને, ઇન્ડિયા જેટલું નથી અહીંયા અહીંયા. બધું મોડ્યુલર ફર્નિચર લાવે ને બધા એટલે. અમારા મકાનમાં રહે ને છોકરી, એને એક બેને કીધું કે તું મારી ભેગી આવ 10 દિવસ 80,000 રૂપિયા આપો. બહુ સરસ બનાવ્યા. ટિકિટ આપો ને દુબઈ. હા, તે જાતે કર્યું ને આ બધી ડિઝાઇન. તે આ છે ને ખાલી સ્ટીકર હતું ચરણારવિંદનું, ઓકે અને આ બધી વસ્તુ મેં જાતે ઇમ્પ્લિમેન્ટ કર્યું, ફ્લાવર્સ ને એવું બધું. ઓકે, એ જાતે કર્યું હે ને તે. અને આ છે ને ફોલ્ડેબલ છે, ટિકિટ થઈ જાય ને તોય બે ઓ સરસ. હા બરાબર. તમારે ખાલી આની અંદર હોલ્ડ કરી. ઠીક, ઇન કેસ કે ગિફ્ટ બેગમાં મૂકવું હોય તો તમે કરીને મૂકી શકો હે ને. બહુ ફાઇન કર્યું. અમારે બીજા ચરણાવીને મેળવવાના આશાબેન છે ને, એને જો ત્યાં જોયા તે. પેલા રેડ વાળા. હા, એને બનાવી આપ્યા છે. હા, ના તે આપ્યા. બહુ ફાઇન છે, સરસ. થેન્ક યુ. રોકાઈ ગયો તો વધારે મજા. મને પ્લાનમાં જ હતું કે હું આવે ને ત્યાં રોકી દઉં, મારે છે ને ગેસ્ટ છે જ ઓલરેડી, એટલે હું આવશે ને અને રોકી દઈશ કે કેવું નથી, તમે લોકો 2 જ જણ છો, મેં પૂછ્યું હતું તો તને. પણ આ લોકો આજે કાલે આવવાના હતા સવારના, અને આજે એ લોકો આવી ગયા. હું તો જોબ પર હતી. ઠીક. હા આજ ઘરે એને ઓ ટાઈમ નતો લીધો આજ. બરાબર. એટલે મારો પ્લાન હતો કે આ જોડે ડિનર કરશું બધા, હું કહું ને બેસશું એમ, થોડો ટાઈમ મળે ને, હું કહું રોકાતો એમ. હું ત્યાં સવારમાં હું ત્યાં જઈ હતી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવજો. હા, આઈટી ગાડી તમારી? હા, હમ. કોઈ હોય એવું તો હા, ચોક્કસ કહીશ તને હું. હા, ડેફિનેટલી. ભજીયાની 50% તૈયારી થઈ ગઈ છે. મેથી, ધાણા, પાલક, ભરેલ મરચાં, ચટણી હમણાં રેડી કરીશ, આંબલીની, ફુદીનાની કરશું, છાશ, સમોસા, પટ્ટી મરચાં કરવાના છે, ફુદીના અહીંયા છે. રોવ પણ થઈ ગયો તૈયાર. ગાંઠિયા બનાવશું અશોકભાઈ સ્પેશિયલ. ચલો બધા ભજીયા ખાવા. દીપાબેન કહે છે કે હું આવું મળવા, હું આવી જ જાઉં કહું. ના એટલે મેં કીધું ટ્રાય કરતી હતી. આવે મેં કીધું મેળ જ નહીં ખાય, એટલે મેં આને કીધું ચાલો અત્યારે થોડીક વાર જઈ આવે. હું કહું કે રોકાઈ જાઉં કહું એમ. રોકાઈ જાઉં જમવા. અમારે મહેમાન છે, મહેમાનની વાત જ છે. એ કે તો પછી કે ન આવું. ના આવી જાઓ, ઘરના જ છે મહેમાન, વાંધો નહીં. હું કહું મારા. અમારે કાલે નીકળવાનું છે. કાલે કઈ બાજુ જાઓ તમે? લિસ્બન જાય છે. લિસ્બન. તમે બંને જ છો કે બીજું કોઈ છે? ના વૈભવ તો રજા જ નથી લઈ આવતો નથી. ઠીક, તમે 2 જ જણ છો. અને ત્યાં અમારા ફ્રેન્ડ્સ આવે છે ઓલા બેલ્જિયમ થી. ઠીક, ઓકે. એટલે તમે ત્યાં જોઈન કરશે તમને લોકોને. સપ્ટેમ્બર એ લોકો પણ આવે છે. ઓકે. હું જઈ એવી છું, હું એકલી જ ગઈ હતી. રાજેશ ને લોકોએ નથી જોયું. વૈભવ જઈ આવ્યો છે પેલા, ઈ જઈ આવ્યો છે, ઈ જ બોલ્યો કે સારું છે. અમે બે નથી ગયા. સરસ છે. અમે તો શું કહે કે ટ્રેનનો પાસ કરાવ્યો તો ફર્યા હતા ટ્રેનમાં જ તેમાં. પોર્ચુગલ ગયા, લિસ્બન નથી ગયા. લિસ્બન આપણે ફારો એનું કેપિટલ છે ને. હા આપણે ફારો ગયા હતા. કેટલા વર્ષ પહેલા? જો ટ્રેન નો પાસ કરાવ્યો તો મેં ઓનું શું કેવું તમને? ટ્રેન નો પાસ મેં કીધું ટ્રેન સસ્તી છે. આવા રીટા તું શીખી લેજે આમની જોડેથી ગાંઠિયા પતારામને ખોડાવવાના છે. નહીં નહીં, આવા જ ખવડાવજે, વણેલા જ તે. તું ઓલરાઉન્ડર છે મને ખબર છે રીટા. એને ફ્રેન્ડ રહે છે ને તો હિરેન કરીને જઈને જવે તો એને બહુ ભાવે ગાંઠિયા. એટલે હું શીખી જાઉં ને કરીને ખવડાવે એમ. ઓકે. હા. નહીં, તમે આ નોર્મલ લોટમાં કેવી રીતના હોય છે એનું માપ આપો ને. તમે કર્યું હતું ને તે દિવસે આપણા ઘરે. ઈના લોટમાં. જય શ્રી કૃષ્ણ. અમને ખબર છે. હા, 25 ગ્રામ મીઠું નાખવાનું.
25 ગ્રામ મીઠું, હા યાદ રાખજે. 2 ઈનોની પડી નાખવાની. 2 ઉપર થોડીક નાખી પડે. આવી 12 ગ્રામ સોડા નાખો. 12 ગ્રામ, થતું હશે. એમાં 5 ગ્રામ આવે છે. 5 ગ્રામ આવે છે. એ તો પાછી કમ્પ્લીટ એને વજન કાંટાથી જ ચાલે હો. આમ તેમ ના ચાલે અમે. અને પછી તેલ કેટલું નાખવાનું? તેલ તો જો તમારા પાવડા છે ને 1 કિલોનું 5 નાખો. એટલું તેલ તો તને થોડો અંદાજ આવી જાય એમ તો. એક પાવડું એટલે તમારે 1 ટેબલ સ્પૂન થતું હશે. 2 થતી છે. 2 ટેબલ મોટું છે એટલે 1 ટેબલ સ્પૂન 2 થતું હશે. 2 થતું છે. હા હા. તો અમે અમારું કરવા માંડીએ. હે તમારે હાફ એન અવર જેવું થશે ને પછી કર્યા પછી કે અમારી એવું જરૂર નથી ને? મને તો તમારું ઓલું વજન કાંટો માપવાનું જોખવાનું નહીં છે એમ. તમને પાણી આપી દઉં ને? એ સારું જ છે. આ સારું જ છે. આમ આપી દઉં પાણી તમને? ચલો મહારાજનો થાળ રેડી થઈ ગયો છે. શ્રીખંડ, શીરો, અલગ ભજીયા, મેથીના ભજીયા, સમોસા, ગોટા, બધું જ રેડી થઈ ગયું છે. ચલો જમવા. ચલો યમના મહારાજને થાળ કરી દો. ઓકે કરો. હિંગ ખાઈ લેતા છે પણ ઘરે એને ગરમા ગરમ ખવડાવતી છે. કેવું હોય કે પીરસવા વાળી આપણે છે ને મામાના ઘરે છે ને તેવું કે પીરસવા વાળી મમ્મી હોય, મામાના ઘરે હોય પછી કઈ ખામી ના હોવી જોઈએ એને જેવું ત્યારે કરવાનું કે તારા જે એટલે ખાજો જ હવે સ્મેલ લઈ લઈને ભૂખ લાગી ગઈ હે ને, ચેવડો પચી ગયો. ઠંડી જેવું છે ને એટલે આજ વરસાદ હતો એટલે મને થયું કે બરાબર છે આજે જે મેન્યુ થયું ને દાલવડા ખાવા. દાલવડાનું પેલું પેકેટ હતું કાઢવાની જતી ભૂલી જ ગઈ હું. પેલી દાલ કરીને કરતા હશો પલાળીને. મને બહુ ભાવે દાલવડા. ગાંઠિયા વળાઈ ગયા. ગાંઠિયા બની ગયો હોય તો કાથરણ ભરાઈ ગયો. તમને પણ એના વગર ના ફાવે. તમારે બે ને આમ કારીગર થઈ ગયા છો હવે. હા હા ના ના ગાંઠિયા બહુ ખાઈ ગયા. સ્મેલ બહુ સરસ આવે. ખબર આપણે પેલા ઊભા હોય તળતા હોય ત્યાં આવે એ ટાઈપની આવે છે. લો ને હા યમુના બાની વેઇટ કરે છે. આ ગાંઠિયા ગરમા ગરમ લ્યો થોડા. એક બે લ્યો. એક બે તો લ્યો ગરમ ગરમ. ઠીક છે મમ્મી તમારે લેવું છે કાદો? લે બાપુજી આ ગાંઠિયા લાલ ચટણી ને આપો. જમજો ઘનશ્યામભાઈ. તમે બહુ ઓછું જમો છો. તમે જમજો. એમને ભાવે ભજીયા? શીરો ભાવે મને ખબર છે, ભજીયાની નથી ખબર મને. તને બેસ ચક્રીશ કે વેઇટ કરી તને. દહીંની ચટણી દેવા પણ ત્યાં મૂકી દે ચટણી નીચે. આ જો ક્રિશ જો કેવો હાચવેશ તમને હવે. મરચાનો મમ્મી કયો માં એ મારો વિડીયો જોઈ લેશે તું. મારો વિડીયો જોઈ લેજે. તમે રેસીપી આપો મને કર. હા નહીં અત્યારે કેવાય નહીં તો વિડીયો જોઈ આખો એમ કઉ છું. થેન્ક યુ તમારો વિડીયો જોશે ને બદલ. મરચાના છે. આ બે છે મરચાના.
ઈયાન જમજો ઓકે આ તો બધા અમારા ઘરે પાછા આવશે પણ તું નહીં આવી પાછો એમ ઓકે આજે હવે ટાઈમ કે છે જો એક આલે સ્પૂન આપજો હા હા એ બધું ખાનું ખાઈ મને લાગી આ જ્યુસ આપજો ના 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 જમો જમો તારી મમ્મી તને બહુ સાચવે છે ને હે ને એટલે તો મને યાદ નથી કરતી કા સાચું ને હે ને હા પછી તમને યાદ કરશે હે ને પછી આપણે કાનભાઈ ઘરે ક્યારે જવાનું વાણી કે છે પણ તું નથી કહેતી અમે કેવું લાગે હે? તમે જ્યારે આવું સલાહ કે પણ ઘરે આવજે એટલે બીજા જ દિવસથી મને કે મારા સ્મિતા આંટીએ કીધું છે કે મને કાનભાઈ ઘરે સ્લીપ ઓવર કરવા જવાનું છે આ બધાયની ફ્રાઈડે સ્લીપ ઓવર છે અમે ઓ માય ગોડ અત્યારથી ના કહો તમે આખી વીક ઘરે આ મોટા મોટાની છે એટલે આનો ફ્રેન્ડ પેલો આ ને આ ચાલશે આ ને આ પૂર્ણ કદાચ પૂર્ણ નોટ અલાઉડ વૃત્તાંત ફિયાન હા ફિયાન ચાલે હા સેમ એજ સ્લીપ ઓવર જતો રહેવાનું છે એને સ્લીપ ઓવર કરવી છે કરવી જ નથી સ્લીપ ઓવર મેં કીધું તું તને ખબર થેન્ક યુ અમને ગરમા ગરમ ભજીયા ખવડાવવા બદલ હા હા એ વાત સાચી છે અમે તો ટેવાઈ ગયા છીએ થોડુંક ટાઢું હોય તે ખાવામાં પણ ભજીયામાં ગરમ ગરમ જોઈએ અમે ખાજો તમે બહુ જ નાઈસ બધું જ બનાવ્યું છે હે આટલી બધી વેરાયટી બનાવી છે બનાવ્યું છું એટલું તો અમે વેરાયટી નથી ખાતા હા એમની એટલી બધી વેરાયટી બનાવી છે ને તો ચાખવામાં જ પેટ ભરાઈ ગયું કયું ખાવું બનાવી બિચારી થાકી ગયું તમે એવું થયું છે અમે બધું તૈયાર હતું ખાલી ભજીયા તેલમાં નાખવાના જ હતા એટલું તો સ્મેલ લઈ લઈને મને જ કહું તમે ક્યારના બેઠા હતા ત્યાં તેલની જોડે એવું થયું એમ આમ તો તમારે અહીંયા બેસવાની જરૂર હતી ના તો મજા આવી એ વાત સાચી છે હવે આ બે હતી જો હજી બીજી 2-3 હોત ને તો હું તમારી જોડે બેસી જાત પણ તમે બે થોડી પોચો નહીં ને એમ જમવા દેવાનું બધું થાય એટલે બાકી હું સાવ સ્ટેપ બેક કરી લઉં કોક આવે ને એટલે એ દિવસો શું રહેવા દેવાય ગ્લાસ કાચનો છે હા એ વાત સાચી છે મેં અમારે તો છે ને કેટલા બધા ખાના હતી ચટણી દેવી જ ન પડે એક જ થાળીમાં બધું જ આવી ગયું મઠ આવી જાય ચટણી આવી જાય સબ્જી આવી જાય પૂરી આવી જાય વાટકાની જરૂર જ નથી એની પ્લેટ બની ગઈ રાજેશને છે ને ડિસ્પોઝેબલ પ્લેટ ગમે નહીં પણ છોકરાને તો આપી જ દો પાછળ અને આપણે લઈ લઈએ લેડીઝ પણ લઈ લઈએ જેન્ટ્સ લોકોને આપીએ ક્રિશ કંઈ હોય અમે તો એમની જોડે તો ખવાઈ ગયું છે ફૂલ ડીશ મમ્મા જોડે ફૂલ ડીશ એ તો મરચા કેવા લાગે મરચા બહુ જ ફાઇન મસાલાવાળા મરચા બનાના મેં ફર્સ્ટ ટાઈમ છે એટલે બહુ સુપર છે મેથી સાથે ગાંઠિયા બી બહુ જ ફાઇન છે ગાંઠિયા અશોકભાઈ શીરો ચાદરીઓ અસ્મિતા અરે ગયો મઠો બધો હા છે જોડે હા મઠ્ઠો લિક્વિડ મઠો બનાવ્યો લિક્વિડ મઠ્ઠો છાસ નકર નોર્મલી લિક્વિડ ન હોય નો ડ્રાય થોડો હોય ને લિક્વિડ એટલે તો ઠીક ના હોય સમોસા અને સમોસા તમારું ભાગનું લીધું સમોસા કેચઅપ ને સમોસા ચટણીઓ લંડન ના ઇન્ડિયા તો ગરમી તો બહુ જ કેવર આવે ચાલુ કરે બે પર કેવર આવે ને એટલે ખબર મને થેન્ક યુ આવવાનું જ હોય તમારે ઓકે આવું ફાઇન કર્યું તમે જાતે કર્યું ને એ તારા માટે સોનાની લગડ્યું ટાઈકી ના ગીની વાળી હારી છે ગીની છે લગડ્યું બહુ જ મસ્ત કરે છે ગીની કહેવાય તમને સારું લાગશે ના ના બહુ ફાઇન છે હા સ્કિન ટોન ઉપર ફેર લાગશે અમે એટલા ફેર બકાડ કરવા માંડી આપણે સે આ નારી પછી જો આ રીતનો કવર પટ્ટો કરેલો છે ગમશે તમને ક્રીમ કલર પણ બધું જ ગમે હવે બેનને તમે આપી જો ખાલી પછી એમાં તમારું છે જી બાપા
ત્યાં તો ઈ કે લાખા બાપાને ને ગગજી બાપાને ને લાલજી બાપાને ને બધાને ઓળખું, બધા ભાઈઓને ને બધાને ઓળખતા હતા અમે. હા હું હરા કરીએ હું આવી ગયેલી છું. હાલો એ તલે જય સ્વામિનારાયણ. આ તમારા 11 ને 12 તો સામે જ ગણાય. મમ્મી ને અભિષેક છે ને એટલે એરા ઈ કીધું ક્યાં ગયા? મળી ગઈ ચાવી? બેન કે મારા ગાડી હે? સારું ચલો આવજો. ચલો બાય ક્યારે આવું છું ડિસેમ્બરમાં સિક્રેટ હતું પણ તમે મારું રિવીલ કરી દીધું. ના ના નહીં એવું કઈ સિક્રેટ નતું પણ મારી મનની વાત હતી. અમે તો કહીએ ડિસેમ્બર માં આવજો હવે હા એ વાત બરાબર છે. તમારે અહીંયા વેકેશન ચાલતું હોય ને હા હા હે ઋતુ. ચલો જઈએ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચલો બાય કહાન મારા પિયાના તાર જોડે બહુ મજા આવી ગઈ હો. એને સ્લીપ ઓવર કરવું તાર જોડે. એ મમ્માને કહે છે રોકાઈ જાવ એક દિવસ તો હું કરી લઉં એમ. એક્સટેન્ડ ના થાય ને. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સારું કર્યું આવ્યા તે. હા જય સ્વામિનારાયણ બધાને. બહુ જ મજા આવી ગઈ હે અમને તો બેસવાની વધારે મજા આવી. મને તો શાંતિથી બેસાણું જ નહીં.